પછી તમારું આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે જ્યારે આપણે બેંકની અંદર કોઈ પણ લોન લેવા જતા હોઈએ છીએ તો આપણો સિબિલ સ્કોર અહીંયા જોવામાં આવતો હોય છે। જો તમારો સિબિલ સ્કોર ઓછો હોય છે તો તમને અહીંયા લોન અહીંયા ઓછી મળતી હોય છે કાં તો નથી મળતી। જો તમારો સિબિલ સ્કોર સારો હોય છે તો તમને બેંકની અંદર લોન સારી મળતી હોય છે। પણ હવે સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે કે જો તમે અહીંયા બેંકની અંદર લોન લેવા જશો તો હવે તમારો સિબિલ સ્કોર જોવામાં નહીં આવે। તો શું છે આ મોટી જાહેરાત તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આપણી અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો વાત કરીએ કે જ્યારે પણ આપણે બેંકની અંદર લોન લેવા જતા હોઈએ છીએ તો આપણો સિબિલ સ્કોર જોવામાં આવતો હોય છે। જો સિબિલ સ્કોર તમારો ડાઉન છે તો તમને અહીંયા લોન નથી મળતી કાં તો બહુ ઓછી લોન મળતી હોય છે। પણ હવે કેન્દ્ર સરકાર દ્વારા એક મોટી જાહેરાત કરવામાં આવી છે કે જો તમે અહીંયા પહેલી વાર બેંકની અંદર લોન લેવા જાઓ છો તો તમારો સિબિલ સ્કોર હવે જોવામાં નહીં આવે, તમને હવે સરળતાથી બેંકની અંદર લોન મળી જશે। તો જે જાહેરાત કરવામાં આવી છે તમે જોઈ શકો છો કેન્દ્ર સરકાર દ્વારા પહેલી વાર બેંક લોન લેનાર લોકો માટે સિબિલ સ્કોર જરૂરી નથી, એટલે હવે તમારો સિબિલ સ્કોર જોવામાં નહીં આવે એવું કેન્દ્ર સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે। તમને સરળતાથી બેંકની અંદર લોન મળી શકે છે। તો તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી કે કોઈ પણ ક્રેડિટ હિસ્ટ્રી વગર પણ બેંક પાસેથી લોન લઈ શકાય। સામાન્ય રીતે એવી માન્યતા છે કે જો તમારી પાસે સિબિલ સ્કોર નથી તો લોનનો દરવાજો તમારા માટે આપોઆપ બંધ થઈ જાય છે, પરંતુ હકીકત એટલી સરળ નથી। તાજેતરના વર્ષોમાં બેંક તથા NBFC નવા નિયમ બનાવે છે જેને કારણે એવા લોકો માટે પણ લોનના માર્ગ ખુલી જાય છે કે જેમને ક્યારેય લોન કે ક્રેડિટ કાર્ડ રહ્યું નથી। સરકારે હવે આ મામલે નિયમો સ્પષ્ટ કર્યા છે। કેન્દ્રીય નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જે લોકો પહેલીવાર લોન લઈ રહ્યા છે તેમના માટે હવે સિબિલ સ્કોર અનિવાર્ય નથી। લોકસભાના 84 સત્ર દરમિયાન રાજ્ય કક્ષાના કેન્દ્રીય નાણાં પ્રધાન પંકજ ચૌધરીએ જણાવ્યું હતું કે ભારતીય રિઝર્વ બેંકના નિર્દેશો અનુસાર બેંકોએ કોઈ વ્યક્તિનો સિબિલ સ્કોર શૂન્ય હોવાને કારણે તેની લોન અરજીને ફગાવી દેવાની નથી, એટલે કે રિજેક્ટ કરવાની જરૂર નથી। પ્રથમવાર લોન લેનાર લોકો માટે સિબિલ સ્કોર જરૂરી નહીં હોય। તો હવે કેન્દ્ર સરકાર દ્વારા અહીંયા સ્પષ્ટતા કરી દેવામાં આવી છે કે જો તમે પહેલીવાર બેંકની અંદર લોન લેવા જાઓ છો તો હવે તમારો સિબિલ સ્કોર જોવામાં નહીં આવે, કેમ કે તમારો કોઈ ક્રેડિટ સ્કોર નહીં હોય, તમે ક્રેડિટ કાર્ડ યુઝ નહીં કરતા હોય તો તમારો સિબિલ સ્કોર બન્યો નહીં હોય। તો હવે અહીંયા કેન્દ્ર સરકાર દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે તમારો અહીંયા સિબિલ સ્કોર જોવામાં નહીં આવે, એટલે તમારો સિબિલ સ્કોર ઓછો હશે કે વધારે હશે એ હવે લોન પર ડિપેન્ડ નહીં રહે। જો તમે પહેલીવાર અહીંયા લોન લેવા જઈ રહ્યા છો બેંકની અંદર તો હવે તમને સરળતાથી વગર સિબિલ સ્કોર વગર તમને અહીંયા લોન મળી જશે। તો દોસ્તો આ કેન્દ્ર સરકાર દ્વારા લોનને લઈને જાહેરાત કરવામાં આવી હતી જે વિશે મેં તમને આપણી અંદર માહિતી આપી। આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો। ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો। થેન્ક યુ।